શહેરના વરાણપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના 85માં મંગલ પ્રવેશ નિમિત્તે આજ રોજ 75 વર્ષથી વધુ ઉંમરના સભાસદોને બુકે અને શાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના સભાસદો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરના બરાઉનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડને 75 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે મંડળીના 75 વર્ષીય મંડળીના સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં મંડળીના અધ્યક્ષ ગૌરવ પવડેની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના 75 વર્ષથી વધુ ઉંમરના મંડળીના સભાસદોને સાલથી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં 300 થી વધુ સભાસદોને સાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા બેંકના પ્રાંગણમાં સ્થાપિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે જ બેંકમાં શ્રી ભગવાન સત્યનારાયણની કથા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં નામી અનામી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટેજ પર બિરાજમાન મહેમાનોને સાલ અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત 300 થી વધુ 75 વર્ષ અને તેથી વધુ બેંકના સભાસદોને સાલ અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વધુમાં બેંકના અધ્યક્ષ ગૌરવ પવડેએ જણાવ્યું કે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના 85માં વર્ધાપન દિવસે આટલા બધા વડીલોના આશીર્વાદ મળતા હોય તો આવો લાવો ચૂકો એ કોઈ દિવસ કોઈને પ્રસન્ન જ ના હોય। એટલે આટલા વડીલોના આજે મને આશીર્વાદ મળશે એટલે બીજા 5 વર્ષે બી આવો જ કાર્યક્રમ આનાથી મોટો કરવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ। તેની જ જોડે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અમારી માતા વડીલો જેઓ 75 વર્ષથી ઉપરના છે, તેઓનો સત્કાર કાર્યક્રમ કરવાનો હેતુ આજથી 5 વર્ષ પહેલા પણ આવેલો હતો। તે પહેલી વાર આપણે એ કાર્યક્રમ કરેલો હતો ત્યારે હું કમિટમેન્ટ કરેલું કે જે લોકો હમણાં 75 વર્ષના છે, ચોક્કસ એ વખતે મેં વાયદો કરેલો કે દર 5 વર્ષે 75 વર્ષનો આ કાર્યક્રમ વડીલોનો સત્કારનો કરીશું અને મેં તમને બાહેધરી આપેલી એને પરિપૂર્ણ કરવા આ બીજું વર્ષ છે ને આ બીજા વર્ષે બી જે 70 ના હતા ને 75 થયા, 75 ના હતા, 80 ના થયા, એ બધા વડીલોનું આપણે આગળ વધીશું એક પુષ્પ સાથે અને એ પુષ્પ એટલે સભાસદનું પદ પ્રાપ્ત કરવા માટે, મેમ્બર્સ બનવા માટે એક તો છે જ, પણ એની સાથે એનો ક્યાંક ને ક્યાંક ભાગ જાય છે સમાજના કલ્યાણ માટે। એની અંદર કેટલી બધી સફળ યોજનાઓનું આપણે વહન કરી રહ્યા છે। એ સફળ યોજનાઓનું સભાસદનું કે જેમને લઈને આપણા ચેરમેન શ્રી આવી રહ્યા છે। આનાથી મોટો અવસર કયો હોય? શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સભાસદોના અતૂટ વિશ્વાસ પર વડોદરા શહેરની એક નામાંકિત સંસ્થા છે, જેના આજે 85માં વર્ધાપન દિવસ નિમિત્તે સંસ્થાના 75 વર્ષથી ઉપરના સભાસદો આશરે 400 જેટલા સભાસદોનો અહીંયા સત્કાર કાર્યક્રમ થવા જઈ રહેલો છે અને આ સભાસદો જેઓ આજે અહીંયા બેસેલા છે તેઓના અતૂટ વિશ્વાસથી આ સંસ્થાએ આ પ્રગતિ કરી છે। તો આજનો કાર્યક્રમ આ અમારા માનવતા 75 વર્ષથી ઉપરના સભાસદોને સમર્પિત છે।